અષાઢી માહોલ જામ્યો છે અને ત્યારે શું છે રાજ્યની વરસાદની સ્થિતિ તેની જરા આપને વિગતે વાત કરું તો રાજ્યમાં મેઘરાજાએ અત્યારે જમાવટ કરી છે અને ગુજરાતના અમુક ભાગોમાં મેઘરાજાએ મહેર કરી છે તો અમુક જગ્યાએ હજુ પણ વરસાદની ઘટ છે। ગુજરાતના વિવિધ ઝોન પ્રમાણે કચ્છમાં સૌથી વધુ 84.57% વરસાદ નોંધાયો। ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 43.43% વરસાદ નોંધાયો છે અને રાજ્યના ડેમોમાં પણ પાણીની આવક થઈ, જેમાં 47 ડેમ 100% ભરાયા। હજુ 63 ડેમ એવા છે જે 25%થી ઓછા ભરાયેલા છે। રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ 53.88% જેટલો જ ભરાયો છે। તો રાજ્યમાં વરસાદની જે સ્થિતિ છે અને અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો છે, ક્યાં વરસાદી મહેર છે અને ક્યાં વરસાદની ઘટ છે તેનો એક પૂરો અંદાજ આપને બતાવવાનો પ્રયત્ન કરું તો હાલ રાજ્યમાં વરસાદની જે સ્થિતિ છે તો કચ્છની અંદર આપ જોઈ રહ્યા છો સરેરાશ 84.57% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। એ ઉપરાંત સૌરાષ્ટ્રની જો ઓવરઓલ વાત કરવામાં આવે 75.06% જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાત તરફ રૂખ કરીએ 69.99% વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે। હજુ પણ ત્યાં સારા વરસાદની અપેક્ષા છે। મધ્ય ગુજરાતમાં સરેરાશ 42.60% જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। એ ઉપરાંત ઉત્તર ગુજરાતની પણ જો વાત કરવામાં આવે તો ત્યાં 43.43% વરસાદ નોંધાયો છે। સૌથી ઓછો વરસાદ અત્યારે ઉત્તર ગુજરાતની અંદર જણાઈ રહ્યો છે। તો અલગ અલગ ઝોનની અંદર વાત કરવામાં આવે ને તેને મિલાવીને રાજ્યમાં સરેરાશ 59.33% વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। જોકે હજુ પણ ચોમાસું બાકી છે, પણ એ સમયે જળાશયોની શું સ્થિતિ છે તે જરા આપણે બતાવી દઈએ તો સરદાર સરોવર ડેમની અંદર 53.88% જેટલો તે ભરાયેલો જોવા મળી રહ્યો છે। અલગ અલગ જળાશયોની અંદર નવા નીરની આવક નોંધાય છે, પણ સૌથી મોટો ડેમ સરદાર સરોવર ડેમની અંદર સૌથી વધારે પાણી છે। પાણીનો જે સંગ્રહ છે 1,80,013 MCFT સંગ્રહ અત્યાર સુધીમાં થયેલો જણાઈ રહ્યો છે અને આગામી સમયમાં હજુ પણ તેમાં પાણીનો આવરો સતત ચાલુ હોવાને કારણે ડેમની સપાટીમાં જળસ્તરની અંદર વધારો થઈ શકે છે। ઉકાઈ ડેમમાં 58.90% જેટલો જળ સંગ્રહ અત્યાર સુધીમાં જોવા મળી રહ્યો છે। અન્ય જળાશયોમાં વાત કરીએ તો ડેમમાં ખાસ કરીને ઉકાઈ ડેમમાં 60,145 ક્યુસેક પાણીનો સંગ્રહ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે। કડાણા ડેમની જળ સપાટીની વાત કરીએ 30.34% જેટલો જળ સંગ્રહ કડાણા ડેમની અંદર જોવા મળી રહ્યો છે અને ડેમમાં 11,944 ક્યુસેક પાણીનો સંગ્રહ અત્યારે જોવા મળી રહ્યો છે। એ સિવાય 47 જેટલા ડેમ 100% ભરાઈ ચૂક્યા છે, જે ખૂબ એક સારા સંકેત છે। આગામી સમયમાં પાણીની ઘટ નહીં રહે, પણ 28 ડેમ છે તેમાં 70%થી વધુ ભરાયેલા હોવાનો એક અંદાજ અત્યાર સુધીમાં સામે આવી રહ્યો છે। 29 ડેમ 50%થી વધુ ભરાયેલા છે, જ્યાં હજુ પણ પાણીનો આવરો આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત અન્ય જળાશયોની સ્થિતિની પણ જો વાત કરવામાં આવે તમામ પરિસ્થિતિઓમાં 39 જેટલા ડેમ માત્ર 25% જેટલા જ ભરાયેલા છે। મોટાભાગના ઉત્તર ગુજરાતના જે તમામ જળાશયો છે ત્યાં આ પરિસ્થિતિ છે। 63 ડેમની અંદર 25%થી પણ ઓછા ભરાયેલા હોવાની પણ વિગતો મળી રહી છે। તો હવે સમગ્ર રીતે આ પરિસ્થિતિ છે આગામી દિવસોની અંદર કેવી કરવટ બદલશે તે જાણવું પણ અત્યંત મહત્વપૂર્ણ રહેશે, કારણ કે કુલ જો વાત કરવામાં આવે તો ચોમાસામાં તંત્રની કામગીરીમાં 16,028 લોકોને સુરક્ષિત સ્થાન પર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। જે જગ્યાએ ભારે વરસાદ હતો એવે તબક્કે સ્થળાંતરની પણ ફરજ પડી હતી અને એવે તબક્કે લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી। અત્યાર સુધીમાં 1639 લોકોનું રેસ્ક્યુ તંત્ર દ્વારા કરવામાં આવ્યું અને તેના માટે રાજ્યમાં NDRFની કામગીરી ઘણી જ સારી રહી। 13 જેટલી ટીમ અત્યાર સુધીમાં કાર્યરત રહી અને તેમણે લોકોનું સ્થળાંતર કરાવ્યું, તેમને રેસ્ક્યુ કર્યા અને SDRFની ટીમની વાત કરવામાં આવે 20 જેટલી ટીમ રાજ્યની અંદર તૈનાત છે। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ ટીમ સજ્જ રહેતી હોય છે અને NDRFની 2 ટીમ રિઝર્વ પણ રાખવામાં આવી છે કે જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ઘટે તો એવા તબક્કે આ ટીમની પણ મદદ લઈ શકાય। આ વખતે ચોમાસુમાં ભારેથી અતિભારે વરસાદના માહોલ પણ રહ્યો અને એવે તબક્કે લોકોને બચાવવા માટે NDRF અને SDRF બંને ટીમની કામગીરી અત્યાર સુધીમાં પ્રશંસનીય રહી છે।